ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને હું તો નાનો હતો ત્યારથી ખાઉં છું અને જયારે પહેલા ખાધો હતો ત્યારથી અત્યાર સુધી ટેસ્ટ સેમ એવો નવો છે. ટેસ્ટમાં કોઈ ફરક નથી. અહીંયા સમથિંગ 5 વર્ષથી આવું છે. 5 વર્ષ. દિલ્હી. જય મહારાજ મિત્રો, તો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે સવારની અંદર 10 વાગ્યા છે, નાસ્તો કરવા માટે, સરસ મજાનો નાસ્તો કરવા માટે આવી ગયા છે. નડિયાદની અંદર આપણે વાત કરીએ ને તો સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલ છે અને સામે ચંપાવાડી છે, એને મોગલકોટ વિસ્તાર કહેવાય છે. અને આ ચિમન કાકાનો રગડો ખૂબ જ ફેમસ છે અને અહીંયા તમે ભીડ પણ જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આપણે પણ ટ્રાય કરવાના છે ને જોઈએ કેટલા વર્ષોથી બનાવે છે ને આપણે બહુ નામ સાંભળ્યું છે ચિમન કાકાનો રગડો. ચાલો મિત્રો, એમની થોડી વાત કરીએ. તો જય મહારાજ કાકા. જય મહારાજ. તો આ જે રગડાનો જે બિઝનેસ છે અને જે નાસ્તો સવારની અંદર તમે જે બનાવો છો, બરાબર, તો કેટલા સમયથી કરો છો એના વિશે થોડી માહિતી આપજો. મારી શરૂઆત 1972. શરૂઆત 1972 હા, 10 પૈસા કોઈ દેતો હતો. 10 પૈસાની ડીશ. હા, ત્યાર પછી 25 પૈસા 50 પૈસા કરતા કરતા 30 રૂપિયા ચાલે. અત્યારે 30 રૂપિયા ચાલે. હા, સવારે 10 થી 12 1 કલાક ચાલુ રાખવું. સવારે 10 થી 12 વાગ્યા સુધી તો મિત્રો બધું અહીંયા ખલાસ થઈ જાય છે અને જો ભીડ તો તમે જોઈ શકો છો. અને આ જે રગડો છે એની બહુ જ ખાસિયત છે, જોરદાર બનાવે છે રગડો. તો આપણે પણ ટ્રાય કરવાના છીએ. તો અમારી પણ એક ડીશ બનાવી દેજો. આસાની ચટણી ગોરમ ને ઉપર આ રતલામી સેવ આવશે, સંચર આવશે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સંચર છે, રતલામી સેવ છે અને સરસ મજાનો જે રગડો છે વટાણા બટાકા અને જોરદાર મસ્ત સબ્જીથી તૈયાર કરેલો એ ખૂબ જ અહીંનો જે ફેમસ કહેવાય છે રગડો. ને તમે અહીંયા ભીડ તમે જોઈ શકો છો. અહીંયા 10 થી 12 વાગ્યા તો બધું ખલાસ થઈ જાય છે. વિસ્તાર નહીં, એકવાર તમને ફરીથી એકવાર લોકેશન ની વાત કરી તો સામે ચંપાવાડી છે, મોગલકોટ નડિયાદ, મોગલકોટ વિસ્તાર કહેવાય છે. અને આ બાજુ તમને ફરીથી એકવાર બતાવી દઉં, સરદાર પટેલ કોમર્સ હાઈસ્કૂલ છે સામે જોઈ શકો છો. એની બહાર જ અહીંયા ચિમન કાકા 10 વાગ્યા થી 12 વાગ્યા સુધી તો 2 જ કલાકની અંદર આ બધું રગડો ખતમ થઈ જાય. તો ચાલો મિત્રો, હવે આપણે ટેસ્ટ કરવાના છીએ કેવો છે ટેસ્ટ, અને તમને પણ મિત્રો બતાવી દઈશું. જે પણ મિત્રોને આવવું હોય આ જગ્યા પર ને રગડો ટેસ્ટ કરવો હોય તો તમારે વહેલું તકે પધારવું પડે. અહીંયા 10 વાગે તો આવી જવું પડે, 2 કલાકની અંદર તો ખલાસ થઈ જાય, પછી તમને મળે નહીં. જબરજસ્ત ટેસ્ટ છે. પહેલી વાર આવો રગડો ખાધો હોય ગુજરાતની અંદર, જો રગડો બનાવતા હોય ને આ જો ખાધો હોય ને તો નડિયાદની અંદર અત્યારે પહેલી વાર આવો રગડો મેં ખાધો છે. સુપર ટેસ્ટ છે ને ખૂબ મોજ પડી જાય. તો મિત્રો તમે પણ આવો નડિયાદની અંદર તો જરૂરથી ચિમન કાકાનો રગડો ટ્રાય કરવા જરૂરથી આવજો. એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો મરચું નાખ્યું છે ઉપર, જેને તીખું ખાવું હોય તો થોડું તીખું બી તમે કરી શકો છો, તે મરચું ને એમ બધું બરોબર છે. અને રીઝનેબલ પ્રાઇસ છે આ રગડાની, માત્ર 30 રૂપિયાની અંદર તમને મળી જવાનો છે. અને કાકા પાર્સલ બી કરી આપો છો તમે? હા, પાર્સલ ની સુવિધા છે. અચ્છા, અને પાર્સલ નો કોઈ ચાર્જ છે? પાર્સલ અહીં ખાવ તો 30 રૂપિયા છે, પાર્સલ માં 35 રૂપિયા છે. અચ્છા, તો મિત્રો તમે પાર્સલ ઘરે લઈ જવા માંગતા હોય તો 35 રૂપિયાની અંદર તમને મળી જવાનું છે, અને અહીંયા ખાઓ તો માત્ર 30 રૂપિયાની અંદર. હા ભાઈ,
તો આ કેટલા સમયથી તમે ખાવા માટે આવો છો હું અહીંયા સમથિંગ 5 વર્ષથી આવું છું 5 વર્ષ. રગડો ખાવા દિલ્હી? ડેલી અચ્છા. અને ટેસ્ટ કેવો હોય છે? એ સેમ જોરદાર હોય એટલા માટે રોજે આવીએ અમે પંજાબ નાસ્તો કરવા માટે. 5 વર્ષથી આવો છો એમ? 5 એક જ ધારી અચ્છા. નડિયાદથી જ છો? પ્રિયથી સંતરામ દુકાન જે મારી અહીંયા આવું મિત્રો આ 5 વર્ષથી અહીંયા ચીમન કાકાનો રગડો ખાવા માટે રોજ દિલ્હીના ગ્રાહક છે. આ તમે કેટલા સમયથી ખાવા માટે અહીંયા આવો છો? લગભગ 22-23 વર્ષ. 22-23 વર્ષ. તો 22-23 વર્ષથી આ મિત્રો અહીંયા ચીમન કાકાનો રગડો ટ્રાય કરવા માટે આવો. હું પણ આજે ટેસ્ટ કરવા માટે આવ્યો છું. મને પણ જબરજસ્ત ટેસ્ટ લાગે છે. અને ટેસ્ટની વાત કર, તમારા દર્શક મિત્રોનો ટેસ્ટની અહીંની વાત કરજો કે ટેસ્ટ કેવો હોય છે. ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે અને હું તો નાનો હતો ત્યારથી ખાઉં છું અને જ્યારે પહેલા ખાધો હતો ત્યારથી અત્યાર સુધી ટેસ્ટ સેમ એવો નવો છે. ટેસ્ટમાં કોઈ ફરક નથી. ઓકે, જય મહારાજ. જય માતા.